तो जो गाइस में लाकड़ा લીધા है शहर में आवा હોય ગામડામાં જ ના હોય ગાइस આ આપણા લાકડા હતી જ ના થઈ ગયું આપણું કામ તો ગાइस કરે તો આવી ગઈ જો અને હવે આપણે જોઈએ આમાં શું છે तो गाइस हमारे घरे बिलाड़ी आई तमे जो दूध पीए के मस्त देखा है यहाँ जय माताजी बधाने स्वागत है तमारू भार नवा व्लॉग में उठी तो क्या नहीं गई थी पण ठंडी थी तो व्लॉग बनावવાની ઈચ્છા નથી થતી નાસ્તો કરીને પછી જઈએ આપણે ઘરે અને ડીએનજી પેન ખરે આ તો મસ્ત લાગે તો કાંઈ નાસ્તો તો થઈ ગયો હે તો હવે જઈએ આપણે કામ ઉપર અને આજે મોડું થઈ ગયું હે કેમ કે ઉઠવામાં મોડું થઈ ગયું 8:30 હું ઉઠી હતી તો કલાકમાં તો કેમ એડજસ્ટ કરું મને કલાક જોવે પૂરું હવે બહારનો અનાજ પાછા ભાઈ પીનસો દેખાય મોડા ઉઠ્યા હું આવી ત્યારે ખાતે બધા ઉઠ્યા એટલે નાસ્તો કાંઈ બને નહોતો નાસ્તો બન્યો પછી જમી નાસ્તો કરી પછી હવે જઈએ આપણે એવું કેટલું મોડું થઈ ગયું છે 2025માં પહેલો વ્લોગ 7 દાડા પછી चलो गाइस बाय बाय મળીએ આપણે બપોરે થોડા સમય પછી તો ગાઈસ સાંજ પડી ગઈ છે ને આપણે છૂટા થઈ ગયા તો જઈએ હવે ઘરે અને કમેન્ટ આવે છે કે તમે કન્ટિન્યુ વ્લોગ ચાલુ રાખો તો એમાં થાય એવું છે કે રોજ બનાવું તો હું પણ પૂરો બનતો નહીં 2 મિનિટનો 3 મિનિટનો બને છે મજા નહીં આવતી ના એટલે માટે નહીં નાખતી અને સાંજ કડીકમાં પડી જાય શિયાળાનો દાડો છે ટૂંકો દાડો હોય એટલે તો હવે હે ને તો જો રિક્ષા પડી છે કે તમે અમે ઘરે આવી ગયા જોઈએ અહીંયા તો જમવાનું ચાલુ તો ચલો ગાઈસ જમી લઈએ બીજું તો ગાઈસ વાલોનું શાક છે બાજરાના રોટલા છાશ ડુંગળી ગોળ મરચાં તો ચલો જમી લો તો ગાઈસ ફ્લિપકાર્ટમાંથી મારો ઓર્ડર આવ્યો હોય તો મંદિરનું એડ્રેસ નાખેલું હોય ને આપણે તો મંદિરે આવીને ઊભી હું તો જોઈએ છે પાયે જો આવ્યા નહીં મને કે મંદિરે આવીને ઊભા રહેજો તો એ આવે એટલે આપણે ઓર્ડર લઈને જઈએ કરે અહીંયા તો સરગાડી तो गाइस ऑर्डर आई गयो है फ्लिपकार्ट वाला पाई गयो तो जाइए वे करे तो गाइस करे तो आई गई जो અને હવે આપણે જોઈએ આમાં શું છે 10 મિનિટમાં નહીં આવવાનો 10 મિનિટમાં નહીં આવો ગાઈસ છે ને મારું શેમ્પુ પૂરું થઈ ગયું હતું ને તમે શેમ્પુ મંગાવ્યું હતું જો તો કેટલા દાય માથું નહીં ધોઈ નાખીશ 2 દાડા થઈ ગયા માથું નહીં ધોયું ચલો જોઈએ બરોબર જ છે કે નહીં 10 મિનિટમાં કોલ કરજો ના પડે ને મજા આવશે એક હાથે નહીં ખુલતું મારાથી બાય બાય ગાઈસ મને ખુલતા આવડતું નહીં વાંધો નહીં ફૂલ નાખ્યું આપણે તો આ આપણું શેમ્પુ આ કન્ડિશનર છે ને આ શેમ્પુ જોઈ લો અને એને એવું ફ્રીમાં સિરમ આવ્યું તો નીકળતું નહીં નીકળતું નહીં ગાઈસ જો કેવું હલતી ગયું હા આવી ગયું મેટ્રિક્સ
ચલો આજ તો માથું ધોવાશે. તો ગાઈસ આજે તો અમે હે ને લાકડા લેવા જઈએ. આમ તો લેતા નહીં આવડતું લાકડા, પણ તો લઈ જોઈ કેવા લઈ. જો તમે આમાં ભરવાના છે અને લાકડો અમે લાકડા લઈ લઈ. તો ગાઈસ આટલા લઈ લીધા હે મેં. બીજું આવી ગયું જો તમે, મેં લાકડા લીધા અને હજુ બીજા લેવાના. આ સાઈડ બોયડી છે પણ બોરા ખાવા જાવ પણ લાકડા લે બસ બોરા ખાઈશ. ચલો લઈ લઈ લાકડા. તો ગાઈસ મને જો તમે લાકડા લેતા કાંટો ચો કરી ગયો. આવા આવા કાંટા વાગી જાય લાકડા લેવા માટે. હાથનો પગ પણ દેવો પડે. એટલો નહીં વાગ્યો એટલે વાંધો નહીં. અહીંયા લાકડા લેવાના પણ લાકડા જાય દેખાતા જ નહીં, દૂર દૂરથી ગોતવા પડશે. તો ચલો અમે લાકડા લઈ લઈ પછી જઈએ આપણે ઘરે. તો ગાઈસ લાકડા લઈ લીધા હે જો તમે, ગોઠવી નાખ્યા મેં. તો હવે જઈએ આપણે ઘરે ઉપાડી. તો જો ગાઈસ મેં લાકડા લીધા હે. શહેરમાં આવું હોય, ગામડામાં જ ના હોય. આમ કેવી લાગે દેશી ગામડી ગામડિયા લાકડા પડે ને બહુ વાયરો બહુ ફગી જવું. આમ આવડે છે ને મને લાકડા લેતા. આમ જો ચેવા લીધા બાર અમે વાળમાં ગરી કરીને. તો ચલો જઈએ હવે ઘરે. ઉપાડી લીધું એ અને આ પોંકો આયા ઘરે. આ આપણા લાકડા પછી જ નાખા થઈ ગયું આપણું કામ. હવે થોડી વાર આરામ કરી પાણી પી લઈ. ઓલી બધું ફેરી મારી કશું હતું નહીં. ત્રણ ચોસો દાડા આવે આખી વાર ખાલી પડી ખોખું. ખાલી અહીંયા ધુવાર આવે ને ધુવાર એ જ ખાલી પડે. માલ માલ ગોતી લાગે. ચલો બ્રેક લઈ લઈ. તો ગાઈસ નાઈ ધોઈ લીધું છે તો હે ને પાણી ભરવા જઈએ અમે. કેમ કે આજ બોટલ વાળું પાણી ઉતારવાની આવ્યો. ચલો અમે જઈએ. ઠંડી એવી પડે છે ને ભૂક્કા કાઢી નાખે 2 દિવસથી. તો આપણા ખેતર છે ને બાજુમાં એટલે વધારે ઠંડી આવે. આપણે ગામડિયા વાળાને ખબર છે ગામડા ખેતર હોય એટલે કેટલી ઠંડી આવે. તો અમે જઈએ રિક્ષા લઈને હવે. ચલો પાણી બોટલ ભરતા આવી. તો ગાઈસ તમે જો આપણે બોટલ ભરીને મેકી દીધી છે. તો હવે જઈએ ઘરે. તો ગાઈસ ઘંટી है ને ડબ્બો જરા અમે क्यों ही पर ભેગા લગો લઈ લઈએ હવે. ચલો ઉતરીને લઈ લો. તો ગાઈસ જરા છે 5 મિનિટ લાગશે તો થોડી વાર હિસાબ રહી ગયા. તો ગાઈસ ડરાઈ ગયું है તો હવે જઈએ ઘરે. ઘર તો લગતું છે એટલે વાંધો નહીં. ભાઈ બહુ સારા હતા છે કે અંદર રિક્ષા મૂકી દીધો. ગરમ ગરમ ડબ્બો છે ને બહુ એટલે. તો ચલો જઈએ ઘરે. બધી કાંઈ શાક બને. જમવાનું બની ગયું છે. જેમાં બટેકાનું શાક, કઢી, ખીચડી છે તો ચાલો લઈ અને છાશ. તો ગાઈસ અમારા ઘરે બિલાડી આવી. તમે જુઓ દૂધ પીવે કેવી મસ્ત દેખાય છે એની આંખ. તો
ગાઈસ જમી લીધું છે, બિલાડીને દૂધ પણ પાઈ દીધું, તો હવે સૂઈ જઈએ. બધાને ગુડ નાઇટ અને મળીએ આપણે કાલે નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય.